પ્રિય ભક્તો, 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે કે આજના આ પવિત્ર દિવસે તલ ખાવાની તે કઈ સાચી અને ગુપ્ત રીત છે જે પૈસાને ચુંબકની જેમ તમારા ઘર તરફ ખેંચી શકે છે? મકર સંક્રાંતિ પર તલ અને ગોળ ખાવા એ કોઈ સામાન્ય રિવાજ નથી, પરંતુ સીધું તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાનું એક તાંત્રિક વિજ્ઞાન છે. પરંતુ કડવું સત્ય એ છે કે 90% લોકો આ દિવસે તલને માત્ર એક મીઠાઈ સમજીને ખાઈ લે છે. આ જ તે ભારે ભૂલ છે. શાસ્ત્રો સાક્ષી છે કે જ્યારે તમે વિધિ વગર અને સાચા ભાવ વગર તલ ખાઓ છો, ત્યારે તમે શનિદેવની કૃપાને નહીં પણ તેમના ક્રોધને આમંત્રણ આપી રહ્યા છો. જરા વિચારો, શું કારણ છે કે તમે દર વર્ષે મકર સંક્રાંતિ ઉજવો છો, તલના લાડુ ખાઓ છો, છતાં ઘરમાં બરકત નથી? તિજોરી ખાલીની ખાલી કેમ રહી જાય છે? કારણ કે તમે પ્રસાદને પેટ ભરવાનું સાધન સમજી રહ્યા છો. આજે હું તમને એ જ પ્રાચીન વિધિ જણાવવા જઈ રહ્યો છું જે તમને દુઃખ, દરિદ્રતા અને કષ્ટોમાંથી હંમેશા માટે મુક્તિ અપાવી શકે છે. તેથી મારા વહાલા ભક્તો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને અંત સુધી ખૂબ ધ્યાનથી જુઓ. જો તમે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. કારણ કે સાચા સમયે કરવામાં આવેલો એક નાનકડો ફેરફાર પણ તમારી કિસ્મતમાં મોટો વળાંક લાવી શકે છે. પ્રિય ભક્તો, તલ એ કોઈ સાધારણ વસ્તુ નથી. આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં તલને હવન સામગ્રી કહેવામાં આવી છે, પરંતુ તે હવન જે અગ્નિમાં નહીં પણ તમારા પેટની જઠરાગ્નિમાં થાય છે. શું તમે જાણો છો તલ ક્યાંથી આવ્યા? ગરુડ પુરાણ જણાવે છે કે તલનો જન્મ સ્વયં ભગવાન વિષ્ણુના શરીરના પરસેવાથી થયો છે. વિચારો, જે કણમાં પાલનહાર વિષ્ણુનો અંશ હોય તે કેટલો પવિત્ર હશે. એટલા માટે જ કહેવાય છે કે મકર સંક્રાંતિ પર એક મુઠ્ઠી તલનું દાન અને સેવન સોનાના દાન બરાબર ફળ આપે છે. પરંતુ તેનું અસલી રહસ્ય તમારી કુંડળી અને તમારી તિજોરી સાથે જોડાયેલું છે. 14 જાન્યુઆરીનો દિવસ પિતા અને પુત્રના મહામિલનનો દિવસ છે. સૂર્યદેવ જે પિતા છે તે પોતાના પુત્ર શનિદેવના ઘર મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષની દુનિયામાં સૂર્ય આત્મા અને રાજકાજ છે અને શનિ ન્યાય અને કર્મ છે. સામાન્ય દિવસોમાં આ બંનેમાં બનતું નથી, પણ આજે પિતા પોતાના દીકરાના ઘરે મહેમાન બનીને જાય છે. અહીં સમજો તે વાત જે કોઈ નથી જણાવતું. તલ શનિનું પ્રતીક છે અને ગોળ સૂર્યનું. જ્યારે તમે તલ અને ગોળને મિક્સ કરીને ખાઓ છો, ત્યારે તમે અજાણતા જ તમારી કુંડળીના સૌથી ખતરનાક દોષને શાંત કરી રહ્યા હોવ છો. તમે સૂર્ય અને શનિને એક સાથે લાવી રહ્યા છો. જે માણસની કુંડળીમાં સૂર્ય અને શનિનો ઝઘડો ખતમ થઈ જાય છે, તે ઘરમાં દરિદ્રતા ટકી શકતી નથી. લક્ષ્મી ત્યાં ખેંચાઈ આવે છે. તેથી જ્યારે તમે સંક્રાંતિ પર તલનો લાડુ મોઢામાં મૂકો, ત્યારે એવું ન વિચારો કે તમે મીઠાઈ ખાઈ રહ્યા છો. એવું વિચારો કે તમે શનિ અને સૂર્યની શક્તિઓને તમારા શરીરમાં ધારણ કરી રહ્યા છો. આ એક દિવ્ય ઔષધિ છે જે તમારા દુર્ભાગ્યને કાપી રહી છે. ભક્તો, મકર સંક્રાંતિ પર તલ ખાવા એ અમૃત પીવા સમાન છે. પણ જો રીત ખોટી હોય તો તે જ તલ તમારા જીવનમાં વિષ એટલે કે ઝેર ઘોળી શકે છે. જરા તમારી જાતને પૂછો, ગયા વર્ષે મકર સંક્રાંતિ પર તમે શું કર્યું હતું? હજારો ઘરોમાં હું જોઉં છું કે લોકો બજારમાંથી તલના લાડુ કે ગજક લાવે છે અને પછી શું થાય છે? બાળકો શાળાએથી આવતા જ ગંદા હાથે તેને ખાવા લાગે છે. પુરુષો પલંગ પર સૂતા સૂતા હાથ મોઢું ધોયા વગર તલ ખાઈ લે છે. ઘણા લોકો તો જૂતા ચપ્પલ પહેરીને રસોડામાં ઊભા રહીને તલ ખાય છે. સાવધાન, થોભી જાઓ. આ જ તે મહાપાપ છે. આ જ તે અનર્થ છે જે તમે અજાણતા કરી રહ્યા છો. શાસ્ત્રો ચીસો પાડીને કહે છે કે મકર સંક્રાંતિના દિવસે તલ માત્ર ભોજન નથી રહેતા, તે સાક્ષાત શનિદેવ અને યમરાજનો પ્રસાદ બની જાય છે. શું તમે મંદિરનો પ્રસાદ જૂતામાં ખાઓ છો? શું તમે પ્રસાદ એઠા મોઢે ખાઓ છો? ના ને. તો પછી આ દિવસે તમે આવી ભૂલ કેવી રીતે કરી શકો? જ્યારે તમે ક્રોધમાં, ગંદકીમાં કે નાહ્યા વગર તલ ખાઓ છો, ત્યારે તમે શનિદેવના કોપને, તેમના ગુસ્સાને તમારા શરીરમાં બોલાવી રહ્યા છો. યાદ રાખો, અન્નની પોતાની કોઈ પ્રકૃતિ નથી હોતી. અન્ન તે જ બની જાય છે જે તમારા મનનો ભાવ હોય છે. જો તમે ગંદા મનથી ખાશો તો તે અંદર જઈને બીમારી અને દરિદ્રતા જ પેદા કરશે. આને વધુ ઊંડાણથી સમજાવવા માટે હું તમને એક સત્ય ઘટના સંભળાવું છું. આ વાર્તા નથી, કર્મોનો હિસાબ છે. આ સાંભળીને નક્કી કરો કે તમે કયા રસ્તા પર છો.
કાશી પાસે એક ગામ હતું જ્યાં બે પડોશી રહેતા હતા. એક હતો શેઠ ધનરાજ, જે ગામનો સૌથી અમીર માણસ હતો, અને બીજો હતો માધવ, જે અત્યંત ગરીબ હતો. શેઠ ધનરાજને પોતાના પૈસાનું બહુ અભિમાન હતું. મકર સંક્રાંતિ આવી તો તેણે દેખાડો કરવા માટે શહેરથી સૌથી મોંઘા તલના લાડુ મંગાવ્યા. સવાર થઈ પણ શેઠે સ્નાન ન કર્યું. તે પલંગ પર બેસીને પોતાના નોકરો પર બૂમો પાડતો હતો, ગાળાગાળી કરતો હતો. તે જ ગુસ્સે અને અહંકારમાં કોગળા કર્યા વગર તેણે તલના લાડુ ઉઠાવ્યા અને ખાઈ લીધા. તેણે ન સૂર્યને જળ ચઢાવ્યું, ન પિતૃઓને યાદ કર્યા. તેના મનમાં માત્ર એવો ભાવ હતો કે હું રાજા છું, હું જે ઈચ્છું તે ખાઈ શકું છું, મારું કોઈ શું બગાડી લેશે. તે જ ગામના બીજા ખૂણામાં માધવ હતો. તેની પાસે ખાવા માટે રોટલી નહોતી, તલ તો બહુ દૂરની વાત હતી. તેણે કડગરીને પડોશી પાસેથી એક મુઠ્ઠી કાળા તલ ઉધાર માંગ્યા. કડકડતી ઠંડીમાં તેણે સવારે 4 વાગે ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કર્યું. ભીના કપડામાં જ તેણે સૂર્યદેવને અર્ઘ્ય આપ્યું. પછી તેણે તે મુઠ્ઠીભર તલ પોતાના હાથમાં લીધા અને રડતા રડતા પ્રાર્થના કરી, હે શનિદેવ, હે મારા પિતૃઓ, હું ગરીબ છું, મારી પાસે ધન નથી, પણ મારું મન સાફ છે. આ નાનકડી ભેટને સ્વીકારો અને મારા પરિવારના કષ્ટો હરી લો. તેણે પહેલા કીડીઓને તલ નાખ્યા, પછી ગાયને ખવડાવ્યા અને અંતે જે વધ્યું તેને ઈશ્વરના આશીર્વાદ સમજીને પોતાના બાળકોને ખવડાવ્યું. હવે સાંભળો પ્રકૃતિનો ન્યાય શું કહે છે. માત્ર 3 વર્ષ, જી હા, ફક્ત 3 વર્ષની અંદર પેલા ઘમંડી શેઠ ધનરાજનું બધું જ હરાજી થઈ ગયું. તેને પેટની એવી બીમારી થઈ કે ડોક્ટરો પણ હેરાન રહી ગયા. તેનો એકનો એક દીકરો જુગારમાં બધું હારી ગયો. જાણો છો કેમ? કારણ કે તેણે અહંકાર અને અપમાન ખાધું હતું. શનિદેવે તેને સંપત્તિને એવી રીતે નીચોવી લીધી જેમ શેરડીમાંથી રસ. અને તે ગરીબ માધવ આજે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ છે. તેનો નાનો વેપાર ચાલી નીકળ્યો, તેના બાળકો વિદ્વાન બન્યા, તેના ઘરથી બીમારી અને ક્લેશ હંમેશા માટે ચાલ્યા ગયા, કારણ કે તેણે તલની સાથે શ્રદ્ધા અને સમર્પણ ખાધું હતું. ભક્તો, આ વાર્તા તમારી પણ હોઈ શકે છે. શનિદેવ તમારી તિજોરી નથી જોતા, તે તમારો ભાવ જુએ છે. જો તમે મકર સંક્રાંતિ પર 1000 રૂપિયે કિલોવાળી મીઠાઈ ખાઈ રહ્યા છો, પણ મનમાં બીજા માટે ઝેર છે, ઈર્ષ્યા છે, અથવા તમે શુદ્ધતા અને સફાઈ વગર ખાઈ રહ્યા છો, તો લખી લો કે તમે ગરીબીને જાતે નિમંત્રણ આપી રહ્યા છો. બીજી તરફ, જો તમે 1 રૂપિયાના તલ પણ પૂરી પવિત્રતા, સ્નાન કરીને અને દાન કર્યા પછી ખાવ છો, તો તે એક દાણો તમારી 7 પેઢીને તારી શકે છે. પસંદગી તમારી છે. શેઠ ધનરાજ બનીને બરબાદ થવું છે કે માધવ બનીને આબાદ થવું છે? ભક્તો, શું તમે પણ માધવ જેવી કૃપા મેળવવા માંગો છો? શું તમે ઈચ્છો છો કે શનિદેવની વાંકી નજર તમારી તિજોરી પરથી હટી જાય? તો હમણાં જ આ ક્ષણે નીચે કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી લખો, જય શનિદેવ અથવા જય મા લક્ષ્મી. શરમાશો નહીં, આ માત્ર એક કમેન્ટ નથી, આ ભગવાનના દરબારમાં તમારી હાજરી છે. જેમ માધવે પોકાર્યો હતો તેમ તમે પણ પોકારો. જે ભક્ત આજે સાચા દિલથી આ નામ લખશે, સમજી લો કે તેની પ્રાર્થના સીધી ઉપરવાળા સુધી પહોંચી ગઈ. લખો અને તમારી સૂતેલી કિસ્મતને જગાડો. ભક્તો, હવે તમારી નોટબુક અને પેન કાઢી લો અથવા આ વિડીયોને સેવ કરી લો, કારણ કે હવે હું તમને તે પ્રાચીન તાંત્રિક વિધિ જણાવવા જઈ રહ્યો છું જેને આપણા ઋષિઓએ દરિદ્રતા નાશક યોગ કહ્યો છે. તમે ભૂલ જાણી લીધી, તમે કર્મોનો હિસાબ જાણી લીધો. હવે જાણો કે 14 જાન્યુઆરીએ તલને પોતાના શરીરની અંદર કેવી રીતે ઉતારવામાં આવે કે તે તમારી સૂતેલી કિસ્મતને જગાડી દે. આ વિધિ બહુ સરળ છે, પણ તેમાં એક સેકન્ડ અને એક વિચારનું મહત્વ છે. આ વિધિને આપણે 3 ચરણમાં કરીશું, જેને ત્રિશક્તિ પ્રયોગ કહેવાય છે. પહેલું ચરણ, શુદ્ધિ અને સમય. સૌથી પહેલા સમયનું ધ્યાન રાખો. મકર સંક્રાંતિના દિવસે તલ ખાવાનો સૌથી ઉત્તમ સમય છે સૂર્યોદય પછી અને બપોર પહેલા. યાદ રાખો, અંધારામાં તલ નથી ખાવાના અને સૂર્યાસ્ત પછી તો બિલકુલ નહીં, કારણ કે સૂર્યાસ્ત પછી તલ ખાવાથી શરીરમાં ભારેપણું આવે છે અને નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ શકે છે. સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો. જો શક્ય હોય તો નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને કાળા તલના થોડા દાણા નાખો. આ કોઈ સાધારણ સ્નાન નહીં હોય, આ તમારા શરીરની ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દેશે. સ્નાન પછી લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરો. કાળા કપડાં આ દિવસે પહેરવાનું ટાળો. ભલે આપણે શનિદેવની પૂજા કરી રહ્યા છીએ, પણ મકર સંક્રાંતિ સૂર્યના સ્વાગતનો દિવસ છે, તેથી શુભ રંગ પહેરવો જરૂરી છે. હવે તમારી રસોઈમાં જાઓ. બજારમાંથી લાવેલા તલ અને ગોળના લાડુ લો, પણ સાવધાન, આને સીધા મોઢામાં નથી નાખવાના. અત્યારે આ માત્ર એક મીઠાઈ છે. આને ઔષધિ અને ચુંબક બનાવવા માટે આપણે આને જાગૃત કરવું પડશે. બીજું ચરણ,
સંકલ્પ અને અભિમંત્રિત કરવું, આ સૌથી મહત્વનો ભાગ છે. 99% લોકો આ નથી કરતા, એટલા માટે તેઓ ગરીબ રહી જાય છે. તમારા ઘરના મંદિરમાં કે કોઈ સાફ જગ્યાએ પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઊભા રહો અથવા બેસી જાઓ. તમારા જમણા હાથમાં તલનો લાડુ કે થોડી તલ ગોળની રેવડી લો. હવે તમારી આંખો બંધ કરો. ઊંડો શ્વાસ લો. વિચારો કે સાક્ષાત સૂર્યદેવ તમારી સામે છે અને તેમના સોનેરી કિરણો તમારા હાથમાં રાખેલા તલ પર પડી રહ્યા છે. હવે મનોમન એક સંકલ્પ લો. સંકલ્પ એટલે બ્રહ્માંડને મોકલેલો તમારો આદેશ. મનમાં બોલો, હે સૂર્યનારાયણ, હે ન્યાયના દેવતા શનિદેવ, હું પોતાનું નામ બોલો, પોતાના અને પોતાના પૂર્વજોના નામથી આ પવિત્ર તલ ગ્રહણ કરી રહ્યો છું. મારા શરીરમાંથી રોગ અને મારા ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય. જેમ તલ અને ગોળ એક થઈ ગયા છે, તેમ મારા જીવનમાં માન સન્માન અને ધન દૌલત એક થઈ જાય. આ પ્રાર્થનાને 3 વાર દોહરાવો. અનુભવ કરો કે તમારા હાથમાં રાખેલો તે સાધારણ લાડુ હવે એક દિવ્ય ઉર્જાથી ભરાઈ ગયો છે. તે હવે ચમકી રહ્યો છે. તેમાં તમારા બધા જ દેવા ખતમ કરવાની તાકાત આવી ગઈ છે. આ ભાવ હોવો ખૂબ જરૂરી છે. ત્રીજું ચરણ, પ્રસાદ ગ્રહણ અને માનસ દર્શન. હવે આવે છે અંતિમ ચરણ, એટલે કે ખાવું. પણ ઊભા રહો, આને જાનવરોની જેમ ગળી જવાનું નથી. આપણા આયુર્વેદમાં લખ્યું છે કે ઘન વસ્તુને પીવો અને પ્રવાહીને ખાઓ. એટલે કે તલને એટલા ચાવવાના છે કે તે મોઢામાં જ પાણી બની જાય. જેવું તમે તલનું પહેલું બટકું મોઢામાં મૂકો, તમારી આંખો બંધ રાખો. જ્યારે તમે ચાવતા હોવ ત્યારે એક વિશેષ દૃશ્ય તમારી બંધ આંખોથી જુઓ. કલ્પના કરો કે તલના દાણા તમારા શરીરની અંદર જઈને સોનેરી પ્રકાશમાં બદલાઈ રહ્યા છે. કલ્પના કરો કે તમારા પેટની અગ્નિ તમારા જૂના પાપોને, તમારા દેવાને, તમારી ગરીબીને બાળીને રાખ કરી રહી છે. અનુભવ કરો કે જેમ જેમ ગોળની મીઠાશ તમારા ગળાથી નીચે ઉતરી રહી છે, તેમ તેમ તમારા જીવનમાં ધનનો પ્રવાહ શરૂ થઈ રહ્યો છે. ભક્તો, આ કોઈ જાદુટોણા નથી, આ મનની શક્તિનું વિજ્ઞાન છે. જ્યારે તમે આ પવિત્ર દિવસે પવિત્ર વસ્તુને પવિત્ર વિચાર સાથે ખાઓ છો, ત્યારે તમારું અર્ધ જાગ્રત મન ધનને આકર્ષવા માટે સક્રિય થઈ જાય છે. તલ ખાધા પછી તરત પાણી ન પીવું. ઓછામાં ઓછી અડધો કલાક સુધી તે સ્વાદને, તે ઉર્જાને તમારા શરીરમાં રમવા દો. અડધા કલાક પછી જો થઈ શકે તો તાંબાના લોટામાંથી થોડું પાણી પીવું. તાંબુ સૂર્યની ધાતુ છે. તે ઉર્જાને તમારા શરીરમાં લોક કરી દેશે. ભક્તો, તલ ખાવાની વિધિ તો તમે જાણી લીધી, પણ એક વાત હજુ અધૂરી છે. જો તમે આ નહીં કરો તો બધી મહેનત નકામી જઈ શકે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે પૈસા આવે તો છે પણ ટકતા કેમ નથી? દવાઓમાં પૈસા કેમ જાય છે? ઘરમાં કારણ વગર કલેશ કેમ થાય છે? તેનું કારણ છે પિતૃદોષ. જ્યારે આપણા પૂર્વજો આપણાથી નારાજ હોય છે અથવા તેઓ ભૂખ્યા તરસ્યા હોય છે, ત્યારે તેઓ આપણી ધનની થેલીમાં કાણું પાડી દે છે. તેઓ આપણને શ્રાપ નથી આપતા, બસ પોતાનો હક માંગે છે. અને મકર સંક્રાંતિનો દિવસ પિતૃઓને મનાવવાનો સૌથી મોટો દિવસ છે. શાસ્ત્રો કહે છે કે તલ યમરાજનું પ્રિય ભોજન છે અને પિતૃઓની તૃપ્તિનું સાધન છે. તેથી પોતે તલ ખાતા પહેલા તમારે તમારા પિતૃઓનો હિસ્સો તેમને આપવો પડશે. આની વિધિ બહુ સરળ છે. જ્યારે તમે નાહીને આવો અને તલ ખાવા જઈ રહ્યા હો, તેનાથી ઠીક પહેલા એક મુઠ્ઠી કાળા તલ અને થોડો ગોળ લો. આ કોઈ ગાયને ખવડાવી દો. ગાયની અંદર 33 કોટી દેવી દેવતા અને આપણા પિતૃઓનો વાસ માનવામાં આવે છે. જો ગાય ન મળે તો તેને છત પર પક્ષીઓ માટે નાખી દો. જ્યારે કોઈ પક્ષી, ખાસ કરીને કાગડો, તે તલને ચાંચ મારશે તો સમજી લેજો કે તમારા પિતૃઓએ તમારો ભોગ સ્વીકારી લીધો છે. તે સમયે હાથ જોડીને બસ એટલું કહેવું કે હે મારા પૂર્વજો, આ તલ મેં તમારા નામથી આપ્યા છે, તેનો સ્વીકાર કરો અને મને આશીર્વાદ આપો. વિશ્વાસ માનો ભક્તો, જેવું તમે આ નાનું કામ કરશો, તમારા ઘરની ચારે બાજુ લાગેલી દુર્ભાગ્યની જાળ તૂટી જશે. જ્યારે પૂર્વજો તૃપ્ત થાય છે ત્યારે તેઓ ઘરની રક્ષા કરે છે. પછી તમે જે પણ તલ ખાશો તે તમારા શરીરમાં અમૃત બનીને દોડશે. તેથી પહેલા દાન, પછી પાન. આ જ શાસ્ત્રનો નિયમ છે. અંતમાં એક બહુ જરૂરી વાત. તલ ખાઈ લીધા, પૂજા કરી લીધી, પિતૃઓને મનાવી લીધા, પણ જો તમે આખા દિવસમાં એક નાનકડી ભૂલ કરી દીધી તો બધું પુણ્ય ધૂળમાં મળી જશે. મકર સંક્રાંતિના દિવસે પોતાના શબ્દો પર કાબૂ રાખો. આજે ઘરમાં ક્લેશ ન કરો. કોઈ ગરીબને, કોઈ ભિખારીને પોતાના દરવાજેથી ખાલી હાથે ન જવા દો. યાદ રાખો, શનિદેવ ગરીબોના રૂપમાં જ તમારી પરીક્ષા લેવા આવે છે. જો કોઈ માંગવાવાળું આવે તો તેને થોડા તલ અને થઈ શકે તો એક ધાબળો કે ગરમ કપડું જરૂર આપો. શાસ્ત્રો કહે છે, જે હાથ આપે છે તે જ હાથને લેવાનો અધિકાર મળે છે.
જ્યારે તમે કોઈ ગરીબને તલનું દાન કરો છો તો તમે ખરેખર તમારા દુર્ભાગ્યનું દાન કરી રહ્યા હો છો અને બદલામાં સૌભાગ્ય ખરીદી રહ્યા હો છો. આજના દિવસે જૂઠું ન બોલો, કોઈની નિંદા ન કરો, પોતાના મનને શાંત રાખો, કારણ કે આજે બ્રહ્માંડની ઊર્જા બહુ તેજ હોય છે. જે તમે વિચારશો તે જ અનેક ગણું થઈને પાછું આવશે. પ્રિય ભક્તો, 14 જાન્યુઆરીનો સૂરજ તમારા જીવનમાં એક નવી સવાર લઈને આવી રહ્યો છે. આ જાણકારી જે મેં આજે તમને આપી છે તે કિતાબોમાં નથી મળતી. આ સંતોના અનુભવનો સાર છે. તલનો તે એક દાણો જે તમે કાલે ખાશો તે માત્ર દાણો નથી, તે એક બીજ છે જે ભવિષ્યમાં સફળતાનો વટવૃક્ષ બનશે. ડરશો નહીં, ગભરાશો નહીં. ભલે કેટલું પણ દેવું હોય, ભલે ગમે તેટલી પરેશાની હોય, ઈશ્વરના ન્યાય પર ભરોસો રાખો. બસ આ વખતે મકર સંક્રાંતિને એક તહેવારની જેમ નહીં પણ એક સાધનાની જેમ ઉજવો. હું પરમપિતા પરમેશ્વર સૂર્યનારાયણ અને કર્મફળદાતા શનિદેવને પ્રાર્થના કરું છું કે જે પણ ભક્ત આ વિડીયો જોઈ રહ્યો છે અને જેણે સાચા મનથી આ જ્ઞાનને સ્વીકાર્યું છે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય, તેની 7 પેઢીઓ રાજ કરે. જતા પહેલા એકવાર ફરી પોતાના સંકલ્પને દોહરાવો. નીચે કમેન્ટ બોક્સમાં લખો, હું સૌભાગ્યશાળી છું. જય શનિદેવ. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી તેમનું પણ ભલું થાય. કર ભલા તો હો ભલા. આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવા દિવ્ય રહસ્ય સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શનિદેવ. ધન્યવાદ.